અતુલભાઈ, હા. શું તકલીફ હતી તમને? તકલીફમાં વાહ 17 વર્ષે થઈ. કેટલા વર્ષથી દુખતું? 17 વર્ષ. 17 વર્ષથી. કેટલી દવા કરાવી? દવા દુનિયાની બરાબર. લગભગ લાખો રૂપિયાની કરાવી. દવા પીતા તો રાહત થતી કે નહીં, કોઈ જાતની નહીં. MRI CT એમાં 3 વાર કર્યું. બરાબર. એમાં કાંઈ આવતું નથી. એમ ડૉક્ટર છેલ્લે એમ કે નસ દબાય, બરાબર. બીજું કાંઈ આવે નહીં. દવા પીવો તો દુખાવો મળતો નહીં. પછી અહીંયા કેવી રીતના પહોંચ્યા તમે? અહીંયા અમે દ્વારકા હાલીને જતા હતા સાહેબ. બરાબર. એક ભાઈએ તમારું સરનામું હોય, બરાબર. ઠાકોરો લાગ્યું કે ત્યાં જાવ તમે ટીકડી આપશે. હા. તો મેં તમને સાહેબ વાત કરી, હા. સાહેબ મારા જૂનો દુખાવો, બરાબર. તમે કીધું કે મટી જાય. બરાબર. પહેલા જ ગયે મને 60% ફેર પડી ગયો, બરાબર. અને બીજી વાર આવ્યો 80% ફેર છે. સારું. ભગવાન દ્વારકાધીશ આપણા હમો આવ્યો એવું કહેવાય. બીજી છે ને ગેસની તકલીફ થતી? આ ગેસની બરાબર. એમાં કેવું છે અત્યારે? અત્યારે એમાંય રાહત છે. સારું. તો આ માણસોને કયો આ સારવાર કરાય કે ન કરાય? કરાય. આમાં આપણે 5 જણા મળે તો એને કહેવાય કે ભાઈ તમે ત્યાં જઈએ, પછી અતુલભાઈ ઓપરેશન કરજો. અતુલભાઈને 17 વર્ષથી આ દુખાવો હતો, ખભાનો વાહનો દુખાવો હતો. આપણે અતુલભાઈને શું કર્યું? એડજસ્ટ કર્યું છે, અને એની જે ટેવ હતી એમાં થોડોક આપણે ફેરફાર કર્યો અને થોડુંક કસરત કર્યું છે. અતુલભાઈને આ પ્રકારથી અત્યારે 80% રાહત છે. બરાબર. એટલે માણસોએ જ્યારે ક્રોનિક કેસ હોય, ક્રોનિક ડિસીઝ હોય, એમાં કસરત અને એલાઇનમેન્ટ એનાથી ઘણું અત્યારે રાહત થાય એવું છે.